સુરત પણ ગુજરાતી ફિલ્મો માટે શૂટિંગ સ્પોટ બને અને સુરતી કલાકારોને કામ મળે માટે સુરતના ફિલ્મકારો મહેનત કરી રહ્યા છે। એ પ્રયાસના ભાગરૂપે સુરતમાં છેલ્લા 4 વર્ષથી એક અવસર નામે ઇવેન્ટ યોજાય છે। આ વખતે તારીખ 29મી જૂન નિયોન બંકેટ હોલ વેસુમાં શનિવારે યોજાયો હતો। અવસરના આયોજક હિંમત લાડુમોર અને વૈશાલી જાની ચિત્રલેખા કોમને કહે છે, એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મ પરિવાર આપનો પરિવાર થીમ આધારિત અવસર સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું છે, જેમાં સુરત જિલ્લાના ગુજરાતી ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા 200 જેટલા કલાકસબીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામનું ટ્રોફી અને સન્માનપત્રથી સન્માન કરાયું હતું। આ અવસરે જાણીતા ગુજરાતી ફિલ્મ સ્ટાર આનંદી ત્રિપાઠી, રાજદીપ, ચાંદની ચોપડા, મુના શાહ, અભિલાષ ગોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, સુરત। એવા સિનિયર કલાકાર કે જેના દ્વારા આપણે ઘણું બધું શીખવા મળે છે। મારું નામ હિંમત લાડુમોર છે અને મારા સાથી મિત્ર વૈશાલીબેન જાની છે। એમાં અશોક પટેલનું આપણે સન્માન કર્યું છે। અશોક અમારે તમારું નાના કલાકારોને વધુ કામ મળે, મોટા કલાકારો પાસેથી શીખવાનું મળે અને બીજા એક મંચ પર ભેગા થાય અને ગેટ ટુગેધર કરી અને પોતાના જીવનનો અને પોતાના એક્ટિંગનો વિકાસ કરે, તે આપણો મૂળ હેતુ બધાને આગળ લઈ જવાનો છે। શું સંદેશ આપશો લોકોને જે એવોર્ડ આપવામાં આવ્યો છે અવસર દ્વારા? નમસ્કાર, હું એસ્ટ્રોલોજર વૈશાલી જાની। સુરતની અંદર અમે ઘણા વર્ષો આ વખતે જે હતું તે અવસર અને ઘણા બધા સેલિબ્રિટીઓ અવસર તમામ લોકોને તમામ સ્ટાર્સને અમે નામ સાથે ટ્રોફી આપી એવોર્ડ આપી અને એમનું સન્માન કરીએ છીએ। અમારા ઇવેન્ટમાં સહભાગી બન્યા છે સુરતના મેયર, ડેપ્યુટી મેયર, ઘણા નામ ચેન્જ કર્યો છે, જેમણે બસ સંદેશ આપવા માંગે છે સુરતની અંદર વસતા નાના મોટા બધા જ કલાકારો દરેક કલાકારોએ અવસરની નોંધ લેવી અને દરેક કલાકારોએ દર અવસરની અંદર પોતાની હાજરી આપી અને પોતાનો વિકાસનો એક માર્ગ અવસર થકી અંદર મળે એવો અમારો પ્રયાસ છે। જી આપનું નામ આજે કઈ રીતે મારું નામ છે યામિની જોશી, ગુજરાતી, હિન્દી અને ભોજપુરી એક્ટ્રેસ છું અને આજનો જે કહું કે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ એટલે અવસર એટલે ઘણું રૂપાળું એક અવસર કહેવાય। જ્યારે અવસર થતો હોય જ્યારે પણ આંગણામાં, ત્યારે બે પરિવાર બહુ જ ખુશીઓ મનાવતા હોય અને એક સરસ મજાનું સર્જન થતું હોય અવસર જ્યારે પણ હોય। તો એવું જ એક હિંમતભાઈ લાડુમોર અને વૈશાલીબેને નો સાથ અને એની પૂરી ટીમ મળીને જે અવસર આજે એક અમારા સુરતના આંગણામાં કલાકારોને સાથે લઈને જે અવસર નામનો એક પ્રોગ્રામ કર્યો, સન્માનિત એવોર્ડ કર્યો છે, જે ખરેખર એમ કહું છું કે બુસ્ટરનું કામ કરે છે। ઘણા બધા કલાકારો એવા હોય કે જેને નાસીપાસ થતા હોય, કામ ના મળતા હોય, તો વચ્ચે વચ્ચે આ પ્રોગ્રામ આવવાથી એને કંઈક એ કલા એનામાં જીવંત થાય છે અને એ જીવી ઉઠે છે। તો હિંમતભાઈ અને વૈશાલીબેન એની પૂરી ટીમ એ એક પ્રાણ પણ પૂરે છે કલાકારોમાં અને અમે અઢળક ઇનામો લીધા છે, અઢળક ટ્રોફી જીતી છે। તે છતાં પણ તમે જુઓ તો અમને ખૂબ જ આનંદ મળે છે જ્યારે પણ અવસર થકી અમને બિરદાવવામાં આવે છે। થેન્ક યુ સો મચ તમામ ટીમને। જી આપનું નામ, આજે શું પ્રોગ્રામ કરવામાં? જી મારું નામ છે ચાંદની ચોપડા અને આજે બહુ સરસ પ્રોગ્રામ થયેલો છે। આ વર્ષે 4થું વર્ષ છે એમનું અને ખબર નહીં આવે તો કેટલા વર્ષ થતા રહેશે, કે જેનું નામ હિંમતભાઈ લાડુમોરે જે ઓર્ગેનાઇઝ કર્યું છે। તો આ મને બહુ સારો પ્રયાસ છે સુરતના બધા સાહસ કરીને પહેલી વખત, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમ અને આટલું સાહસ કરીને બધાને એકત્ર કરવા, એને એટલું માન સન્માન આપવું, એમનું ધ્યાન રાખવું બહુ મોટી જવાબદારીની વસ્તુ છે, જે હિંમતભાઈ ને એમની ટીમ એમ વૈશાલી જાની છે। એટલું
સરસ રીતે ઓર્ગેનાઇઝ કરે છે. હું ગયા વર્ષે પણ આવી હતી, આ વર્ષે પણ આવી. અને ખુશીની વાત હવે એ છે કે હિંમતજીએ કાલે એનાઉન્સ કર્યું કે આવતા વર્ષે ઓલ ગુજરાત કરવું છે સન્માન. તો બહુ સારી વાત છે. અને હું તો કહું ને કે અગર આવી જ રીતે જો ઘણા બધા પોઝિટિવ વિચાર સુરતના કલાકાર યા ટેકનિશિયન માટે કાંઈ કરે તો કદાચ ગુજરાતી સુરતની જે મુંબઈ, જામનગર, બરોડા યા અમદાવાદ જે સિટી છે તે ફિલ્મ સિટી થઈ જાય. તો એ હોપ્સોને બધાને એવા આશીર્વાદ છે કે યાર બસ બધા ખૂબ સારું કામ કરે, બધાને કામ મળે અને આવી રીતે બધા હળીમળીને એક સરસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે. બસ મને બી બહુ આનંદ થયો અને થેન્ક યુ સો મચ. જી, મારું નામ મિલન ચાચર છે અને હું શ્રી રાધા જ્વેલર્સનો ઓનર છું. અને હું અત્યારે આવ્યો છું અવસર ફોર્થના સ્નેહ મિલનમાં જે ફિલ્મ એવોર્ડ આપે છે ગુજરાતી કલાકારોને. ત્યાં હું આવ્યો છું ને ત્યાં જો અમને જોઈને ઘણો આનંદ થયો કે નાના મોટા બધા જ કલાકારોને તમે પ્રોત્સાહન આપો છો અને સપોર્ટ કરો છો, લોકોને આગળ વધવા માટે મહેનત કરે છે. અને પ્લસ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે વચ્ચે એવું લાગતું હતું કે લુપ્ત થશે, પણ અત્યારે આ અવસર દ્વારા એવું લાગે છે કે પાછી વિકાસ કરશે. થેન્ક યુ. જી સર, આપનું નામ, આજે કઈ જગ્યા પર પ્રોગ્રામ છે ને કયા મહાનુભાવ આવેલા છે ને કેટલા જણા? મારું નામ મહેશ પટેલ ગિરિજા છે. હું ફિલ્મ ડિરેક્ટર છું અને અવસર કમિટીનો એક મેમ્બર છું. એ છેલ્લા 4 વર્ષથી અમે આ અવસરનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આ ચોથો પ્રોગ્રામ છે. જોરદાર તાળીઓના ગડગડાટે આપણે આ અવસર પીને વધારે દઈએ અને એના કારણે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. એ માટે એવોર્ડ આપીએ છીએ. લોકો એવોર્ડનો કરે છે, પણ અમે એવોર્ડ નથી. આ કલાકારની ટેકનિશિયને આગળ આવવા માટેનો ધ્યેય પાડીએ. જાગતું આપણને નહીં ભાવે કે તમે મનમુકીને વર્ષો જાગતું આપણને નહીં ભાવે. લગભગ 400 છે જેમને અમે ટ્રોફી આપી સન્માન કરી છે સ્ટેજ પરથી. એ રીત છે અવસર. અને આજના પ્રોગ્રામમાં આનંદી ત્રિપાઠી, મોના શાહ, ચાંદની ચોપરા, યામિની જોશી એવા કલાકારો હાજર છે. અને એમના હસ્તે અમે નાના કલાકારોને ટ્રોફી અપાવીને એમને પુરસ્કાર પૂરો પાડીએ. સુરતના કારણે મહેમાનો હાજર રહ્યા હતા સુરતમાં આજે સુરતના મેયર સાહેબ આવ્યા હતા, ડેપ્યુટી મેયર સાહેબ આવી ગયા, કલાકાર અને આવા કાર્યક્રમો હતા એ પણ હવે એને રાષ્ટ્રીય લેવલે વિરોધ પક્ષના નેતા આપણી સંસ્થા પ્રોગ્રામમાં સેવાકીય રીતે એ સેવા પૂરી. જી સર, આપનું નામ, આજે શું પ્રોગ્રામમાં આવ્યો છે ને કઈ જગ્યા પર આવ્યો છે અને શું સંદેશો? હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે અતુલ સોની અને મારા પાર્ટનર શૈલેષ પટેલ. અમારી કંપનીનું નામ છે સ્વસ્તિક પિક્ચર. અને આજે અવસર ચોથો જેમાં સારું એવું સન્માન કરવામાં આવ્યું છે બધા આર્ટિસ્ટોનું, ડિરેક્ટરનું અને ઓલ ટીમનું. બાકી શૈલેષભાઈ કહેશે. રેડી. ઓકે, થેન્ક યુ વેરી મચ. આગળ આજે જે અવસર ફોર 2024નો જે અવસર છે, અવસરની અંદર બધા નાના મોટા ટેકનિકલ સ્ટાફ, એક્ટર, આર્ટિસ્ટ, લાઇટમેન, મેકઅપ, હેરડ્રેસર, હવે આપણે આગળ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. આજના એનું આ બધું પ્રસંગમાં અમે અવસરના એને સન્માન કરવા જઈ રહ્યા છીએ. લાડુવર અને જાની એ બંનેને જાય છે અને એની ટીમને. થેન્ક યુ સો મચ. આવા નવા અવસર પ્રોગ્રામ આ ચોથો છે, આવા 40 પ્રોગ્રામ થઈ એવી અમારી શુભેચ્છા છે. થેન્ક યુ સો મચ. સ્વસ્તિક તરફથી સૌનો આભાર. ઓકે જી, આઈ એમ કલ્પેશ મહેતા. મારું નામ કલ્પેશ મહેતા છે અને આજે હું અવસરના જે સંગીત સમારોહ છે એમાં આવ્યો છું. અને અહીંયા 400થી વધારે નાના મોટા કલાકારોને ટ્રોફી આપવામાં આવે છે, એમનો ઉત્સાહ વધારવામાં આવે છે. આપણા ગુજરાતમાં ખરેખર કલાકારોનો ઉત્સાહ વધારવો જોઈએ, એમને ટ્રોફી આપવી જોઈએ. અને આનાથી શું થાય છે કે આપણો જે એક ટુરિઝમ જે છે, ફિલ્મ ટુરિઝમ એ પણ વધી શકે છે. અને આને હવે આપણે ગુજરાત લેવલ પર લઈ જવાની જરૂર છે. આજના જે અવસરના ઓર્ગેનાઇઝર છે આપણા હેમંતકુમાર લાડુડોરે અને વૈશાલીબેન જાની, એમને હું કહેવા માંગીશ કે હવે સુરતથી આગળ વધીને ગુજરાત લેવલ પર જાઓ. અને ગુજરાત લેવલ પર હવે આ એક બોલિવૂડમાં જે રીતે એવોર્ડ્સ આપવામાં આવે છે એવી રીતે આપણે એવોર્ડ્સ આપીએ. અને એમાં આપણે પોલિટિકલ લેવલ પર પણ જે છે એ લોકોને સામેલ કરીએ, બીજા જે મોટા છે માતા છે એમને સામેલ કરીએ અને એક બિગ મોટો ઇવેન્ટ બનાવીએ. અને મારી બેસ્ટ વિશિસ એ લોકોને કે ગુજરાત લેવલ પર એ લોકો આને આટલો બધો મોટો પ્રોગ્રામ બનાવે. થેન્ક યુ.